પોતાની વિવિધ માંગણીઓના સમર્થનમાં ટેલિફોન વિભાગના કર્મચારીઓ આજે ભુજમાં હરિપર રોડ ખાતે આવેલ BSNLની વડી કચેરી સામે દેખાવો યોજ્યા હતા। BSNLના કર્મચારીઓની જોઈન્ટ એક્શન કમિટી દ્વારા સમગ્ર દેશમાં આજના દિવસે ધરણા તથા દેખાવો યોજવાનું નક્કી કરાયેલ છે। તે મુજબ ભુજ ખાતે પણ આજે ધરણાના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં કર્મચારીઓએ પોતાની માંગણીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। BSNLના કર્મચારીઓ છેલ્લા લાંબા સમયથી પોતાના માંગણીઓ અંગે આંદોલન ચલાવી રહ્યા છે અને અગાઉ પણ આ પ્રકારના દેખાવો યોજી ચૂક્યા છે। આજે કર્મચારીઓ દ્વારા 30 જેટલી માંગણીઓની યાદી રજૂ કરવામાં આવી હતી અને હજુ આગામી દિવસોમાં પોતાની આ માંગણીઓના સમર્થનમાં આંદોલનને વધુ જલદ બનાવવાની ચેતવણી ઉચ્ચારી હતી। BSNL કચેરીના કર્મચારી અગ્રણીએ આ અંગે સેન્ટર ન્યૂઝ સાથે વાત કરી હતી। આજરોજ અમને અમારી હેડક્વાર્ટરમાંથી જે સૂચના મુજબ અમે 30 માંગણીઓને અનુસંધાને સૂત્રોચ્ચારનો પ્રોગ્રામ કરેલ હતો, જેમાં અમારા SC/ST યુનિયન, NFT યુનિયન અને રિટાયરના યુનિયન પણ અમારી સાથે જોડાયેલ છે અને અમારી 30 માંગણીમાં મેઇન માંગણી અમને જે મની લગતી છે, પૈસા લગતી છે એ જ વધારે છે અને જેનામાં અમારી LTC બંધ કરી નાખી છે, અમારી મેડિકલ બંધ કરી નાખ્યું છે, અમારો બોનસ બંધ કરી નાખ્યું છે, એ બધું ચાલુ કરવાનું અને સ્ટાફ શોર્ટેજ અત્યારે દિવસે દિવસ વધતી જાય છે એટલે નવી રિક્રુટમેન્ટ અને નવો સ્ટાફ ભરતીની એના બાબતમાં વધારે પડતું છે। એની અગાઉ અમારે 30 તારીખે વોકઆઉટનો પ્રોગ્રામ છે, સવારના 11 થી 1 વાગ્યા સુધી આ પૂરો સ્ટાફ ગ્રાઉન્ડની બહાર નીકળી જશે અને 11 થી 1 એટલે લંચ પિરિયડ પહેલે બારે ગ્રાઉન્ડમાં હાજર રહેશે। આ જે અમારી ડિમાન્ડો છે, જે JSC કમિટી બની છે એ પ્રમાણે અમે આજ રોજથી ચાલુ કરી છે। 23 તારીખે આજ સૂત્રોચ્ચાર ડેમોન્સ્ટ્રેશન દરેક જગ્યાએ ચાલુ રહેશે। એવી રીતે 30 તારીખથી વોકઆઉટ્સ ચાલુ હશે। 2 કલાક 11 થી 1 કન્ટિન્યુ જે સ્ટાફ ડ્યુટી પર હશે બધા વોકઆઉટ્સ આપશે। અમારી ડિમાન્ડ જો 30 ડિમાન્ડો છે એ ઓલરેડી ડિસ્ટ્રિક્ટ લેવલ, સેન્ટ્રલ લેવલ ઉપર નક્કી કરવામાં આવે છે અને ત્યાંથી જે પ્રમાણે પ્રોગ્રામ આપવામાં આવે છે એ પ્રમાણે અમે સૂત્રોચ્ચાર પ્લસ પછી વોકઆઉટ, એના પછી જે નવેમ્બરથી જે સ્ટ્રાઇક પીરિયડ ચાલુ થવાનો છે એ ડિસાઇડેડ થશે સેન્ટ્રલ લેવલથી। આ ફેસિલિટી લાસ્ટ 3 યર્સથી બંધ થઈ ગઈ છે। જે મેડિકલ છે પ્લસ LTC છે જે 2 વર્ષ માટે બંધ કરવામાં આવ્યું હતું, પણ એના પછી કોઈ રિવિઝન કરવી નથી। તો એ બધી અમારી જે જૂનની ડિમાન્ડો ઓલરેડી છે એના અનુસંધાનમાં જ અમે આ બધી સ્ટ્રાઇકો પાડી રહ્યા છીએ, એના માટે પ્રેશર લાવવા માટે કે જે ડિસ્ટ્રિક્ટ લેવલથી કહીને સેન્ટ્રલ લેવલ સુધી બધે આ રીતે ધરણા કાર્યક્રમો યોજવામાં આવે છે। અમે સેન્ટ્રલ લેવલ ઉપર આની રજૂઆત કરેલી છે ઓલરેડી અને ઘણા સમયથી છે, જે લાસ્ટ લોંગ પેન્ડિંગ ડિમાન્ડ્સ છે બધી। ત્યાંથી ખાલી એન્શ્યોરન્સ આપવામાં આવે છે કે થશે। જે હવે મતલબ કોઈ પણ ઓફિશિયલી મતલબ સ્ટાફ જે આપણો મેમ્બરો છે એ લોકોને બધાની ધીરતાનો હવે અંત આવી ગયો છે અને આ બધા જે સ્ટેપો અમે લઈએ છીએ લાસ્ટ લેવલ ઉપર સ્ટેપો લઈએ છીએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે BSNL કાર્યરત રહે અને લોકોની સારી સેવા કરે। નેશનલ લેવલ ઉપર તો લાખોની સંખ્યામાં છે, પણ આપણે ડિસ્ટ્રિક્ટ લેવલ પર વિચાર કરીએ તો ટોટલ 600 જણા અત્યારે છે સમગ્ર કચ્છ। જે લાસ્ટ અમે હવે સ્ટ્રાઇક જ્યારથી ચાલુ થશે ત્યારથી એની અસરો આવશે। અત્યારે તો હાલ પૂરતી તો ખાલી ધરણા કાર્યક્રમ છે, એનાથી કોઈ પબ્લિકને બિલકુલ કોઈ તકલીફ નહીં પડે।